સાબરકાંઠાના નવનિયુક્ત સાંસદ શોભના બારૈયા અંબાના શરણે પહોંચ્યા। શક્તિપીઠ અંબાજી ખાતે શોભના બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાથે અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી, જે દરમિયાન કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ અંબાની આરતી ઉતારી, ત્યારબાદ ધજા ચડાવી માનતા પૂરી કરી। ત્યારે તેમણે પ્રજાની સુખાકારી અને કોંગ્રેસ અને ભાજપના સાંસદો સાથે મળી વિકાસના કામોમાં સદા સૌની સાથે રહીશું તેમ જણાવ્યું। આશીર્વાદ વરસાવે છે ત્યારે એમના મંદિરના વિકાસના કાર્યોમાં અમારા થકી જે પણ કંઈ મદદ થશે એ અમે કરવા, અમે બે સાંસદો માન્ય રમીલાબેન બારા શ્રી રાજ્યસભાના સાંસદ છે, અમે 5 સાબરકાંઠા લોકસભાના સાંસદ છીએ, છતાં પણ જે જ્ઞાનીબેને વાત કરી છે એ પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું। ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે વરસાદ પડી રહ્યો છે। તેવામાં હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા પંચમહાલના ખેડૂતો ખેતરમાં સફાઈ અને છાણિયા ખાતરની વાવણી કરી ખેડ કરવાની કામગીરીમાં જોતરાયા છે। ગઈકાલે રાત્રે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા। ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ અને ખેત ઉપજની આશા બંધાઈ છે। ખેડૂતોએ સારા ચોમાસાની અપેક્ષા રાખી પોતાની ખેતીલક્ષી કામગીરી શરૂ કરી છે। ચોમાસા પાકની જ કામગીરી ઉપરથી જ અમારું જીવન કરી રહ્યા છે ભગવાનની કૃપાથી। વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું। ભગવાનના પ્રતાપે વરસાદ થાય એમની કૃપાથી અને સારો પાક થાય એવી કૃપા માંગીએ છીએ। ઉનાળો અને શિયાળામાં ખેતી થતી નથી, અત્યારે ચોમાસાની સિઝન આવી, અત્યારે વરસાદ થયો છે એટલે ખેતી સારી થાય એવી પ્રાર્થના કરીએ ભગવાન। વરસાદ સારો પડે, અમારો પાક સારો થાય અને પાણીની આવક સારી રહે અને પાકનું આવક સારી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ગઈકાલે વરસાદ પડ્યો છે, એના કારણે ખેતરને અમે સાફ સફાઈનું બધું કામકાજ ચાલુ કર્યું છે, અને અત્યારે વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું નથી। અમે ખેતરમાં સાફ સફાઈની કામગીરી બી અમારે ચાલુ કરી છે। ગુજરાતમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગળિયા ગામમાં ઉપસ્થિત છું। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ગત રાત્રે મોડી રાત્રિએ મેઘરાજાએ અહીંયા ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે ખેડૂતો છે તે ખેતરમાં ખાતર વાવવા સહિતની સફાઈની કામગીરીમાં જોતરાયા છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો છે તેઓને સિંચાઈની સુવિધા ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ચોમાસાની ખેતી આધારિત ખેતી કરતા હોય છે, અને ખેડૂતો મન મૂકી અને ચોમાસા દરમિયાન મહેનત કરતા હોય છે। પરંતુ છેલ્લા 4-5 વર્ષથી બદલાતા વાતાવરણ વચ્ચે ખેડૂતોને મહામૂલો તૈયાર થયેલો જે પાક હોય છે, આ પાક લણવાના સમયે જ વરસાદ આવતો હોય છે, અથવા તો જ્યારે પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી નથી આવતું, જેથી ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવતો હોય એવી પરિસ્થિતિ છેલ્લા 4-5 વર્ષથી જોવા મળી રહી છે। ત્યારે અહીંના જે ખેડૂતો છે તે હાલ પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચોમાસાની ઋતુ સારી રીતે જશે, અને જ્યારે જરૂરિયાતના સમયે અહીંયા વરસાદ વરસશે, અને સાથે સાથે જ જે વરસાદ છે તે જ્યારે લણવાના સમયે છે તે નહીં વરસે એવી એક આશા સાથે હાલ તો ખેતીની કામગીરીમાં જોતરાઈ ગયા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેને લઈ ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા। મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈને ઉમટ્યા હતા। સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરાયો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી। અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આગામી થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતા બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે, અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે, અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે તેના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે।